મિત્રો મારો એક જ સવાલ છે, ક્રિએટર કોને કહેવાય? ભરતભાઈ, ક્રિએટર કોને કહેવાય? કહી દો. તો ચાલો ભાઈ, લગન પહેલા સુમિતભાઈ ચડી ગયા છે ઘોડે. તારે હેડીને રહ પીવો છે કા? કે ભૂકી નાખીને પીવો કે ચટણી નાખીને પીવો કે લાઈનમાં ઉભા બોલવામાં જરીક ધ્યાન રાખવું પડે ક્રિએટર લોકોને ખાસ. રામ રામ દોસ્તો, આજે બહુ જાજા ટાઈમ પછી એને વ્લોગ આવે છે, મતલબ કે મહિનો દી થઈ ગયો ભરતા, બરોબર? અને હું ભરતો આજ ભેગા થઈને ફ્રૂટી પાવા, બાકાજી બોલાવાના મતલબ ફ્રૂટી પાવા જાય હે, સેવાનું કામ હે. ભરત કી હાલ તો મેં કીધું હાલ, પણ ભરત હે ને ખરેખર માં ઠાઠથી જરીક વેલો ફોન કરતા હોય એટલે હું જરીક અરે યાર મારે હું જાગું ને ખબર આપો તું જાગ ને થવાનું પણ ડાયરેક્ટ ફોન કરીને મને કે હાલ હું હૂતો તો મેં કીધું હવે એકતા હું હે ને હાથ આજો આ ભાંગલ હાથ લઈને કે જાતો નથી આજ વળી પહેલી વખત એ રીતના બહાર નીકળો આમ તો ખંભાળીને બતાવવા ગયો તો, બાકી બીજે ક્યાંય એટલે ક્યાંય ગયો નથી. તો અત્યારે આપણે જઈશું દ્વારકા. દ્વારકા કઈ જગ્યાએ જવાનું? દ્વારકા આપણે ગમે જગ્યાએ આપણે હોય કે જે જરૂરિયાતમંદ લોકો છે અને આપણે જે ફૂડ વિતરણ કરવાના છે, સોરી કોલ્ડ ડ્રિંક્સ ઠંડુ આવા તડકામાં ટૂંકમાં શું કહેવાય કે ગરમ વાતાવરણમાં પેટ ઠંડુ ટાટું કરી એમ. યસ. તો હારું હાલો, ટોલગેટ આવી ગયું છે, ટોલગેટ ફરી લઈ ચાંદલો કરી લઈ. મિત્રો મારો એક જ સવાલ છે, ક્રિએટર કોને કહેવાય? ભરતભાઈ, ક્રિએટર કોને કહેવાય? કહી દો. ક્રિએટર એને કહેવાય કે જે વિડિયો બનાવતા હોય એને ક્રિએટર કહેવાય, બાકી ક્રિએટર માં કે બીજું ના હોય, બીજું કઈ હોય નહીં. વિડિયો બનાવતા આવડે ક્રિએટર. હા, વ્યૂ મેટર નથી કરતા, બરાબર? બાકી તો ભલે મારે 10-15 હજાર જ વ્યૂ આવે છે દોસ્તો, એટલે હું ક્રિએટર નાખી લઉં. મારે તો ભાઈ દોહતન જ આવે, તો તું તો જરાય ક્રિએટર ના કહેવાય, તું તો ક્રિએટર ના અણી બરાબર ના કહેવાય. कुछ नहीं, दूसरा कुछ नहीं बोलना था दोस्तों. अब हम जा रहे हैं द्वारका. हिंदी बोलवा मारे हीखવું है કારણ કે મારે હિન્દી કન્ટેન્ટ છાપવો છે. હિન્દી કન્ટેન્ટ? હા, કેમ કે લેવલ બનાવવું. હા, લેવલ બનાવું, એક અપ લેવલ માં વહી જાઉં, કારણ કે છે ને મારા વ્લોગ બહુ એટલા બધા હાલતા નથી, સમજ્યા? વળી હાથ ભાંગે તો એમાં વળી વ્યૂ આવે, વળી મારે એને હાથ થઈને હાથ ભાંગવા, હાથ પગ ભાંગવા, ખોટો પાટો બાંધીને આમ દેખાડું મિત્રો મારો હાથ ભાંગી ગયો, આજે એક્સિડન્ટ થઈ ગયો, તો વ્યૂ આવે. કે ગાડી કે હું કઈ લઈ તો વળી વ્યૂ આવે. આ તો લઈ લ્યો ફોર્ચ્યુનર. હા, એ લેવી જ છે. ભગવાન માતાજી આપણે કૃપા કરે તો એ ખટારાના ટાયર કેમ થાય? જોજો આને વ્લોગ કહેવાય. બતા હું બનાવું છું ભાઈ, વ્લોગ બનાવું. કવડી કતર કરો, આ વ્લોગ નથી કતર કરો. સિરિયસતાથી મારતી એને બોલાતું જ નથી, ખબર નહીં હાય જ જાય, ગમે એવડું ટેન્શન હોય તો હાય જ જાય. જો ફોર્ચ્યુનર જાય. અને હવે અત્યારે આપણે છે ને આવી ગયા છે ઝુંપડપટ્ટી એરિયામાં, અને આપણે વિતરણ કરવાનું છે કોલ્ડ ડ્રિંકનું. ઓકે, મને નથી ખબર કોલ્ડ ડ્રિંક કેવી છે, શું છે એ આ ભાઈ લે એવું, અને એ બધું આ ભાઈનું છે. ઓકે, મારું અત્યારે કંઈ નથી, આપણે ટૂંકમાં વિતરણ ને એવું બધું કરતા જ હોય, પણ અત્યારે આપણે વેત ના આવ્યો એટલે આપણે કંઈ લઈ આવ્યા નથી, પણ તોય થઈ રહે, બહુ જાજી લઈ આવ્યા, બરાબર. અને આ છે એરિયો કંઈક રૂકમણી માતાજીના મંદિરનો આજુબાજુનો. મિત્રો આપણે પહોંચી ગયા છે રૂકમણી માતાજીના મંદિરને આજુબાજુ, મતલબ કે બાજુમાં એક્ઝેક્ટ જો અહીંયા રૂકમણી માતાજીનું મંદિર છે, આ છે હેલીપેડ, બરોબર. આ છે અહીંનો કંઈકનો નજારો, અહીંનો કંઈકનો કેવું બોલાઈ જાય મિત્રો, બોલવામાં જરીક ધ્યાન રાખવું પડે ક્રિએટર લોકોને ખાસ. એમાં એવું છે બોલવામાં ખરેખરમાં ફગાય નહીં, સમજી વિચારીને બોલાય, બાકી બધું થોડુંક અઘરું થઈ જાય. તો અત્યારે આપણે ફ્રૂટીનું વિતરણ કરવાનું છે, તો આપણે જોઈ આવી કે ભરતે કેટલી ફ્રૂટી લીધી છે, બરાબર. એનો આજે કોલ આવ્યો ને તે મેં કીધું હાલું હું તારા ભેગો આવું, કેમ કે હમણાં કેટલા દિવસથી હું બહાર નથી નીકળ્યો, કારણ કે છે ને આ હાથમાં ફ્રેક્ચર હતું ને, તો હવે જરીક મને એમ થયું કે રેડી થવા આવ્યું છે, બરાબર. આમ તો રેડી થઈ ગયું છે, થોડું છે. અને જો વાહ, કલરની લાલ લીલા બધા કલરની ફ્રૂટી છે, કલર. હા, તો કાઢ નાખ એ જોજી. આ મોબાઈલ નવો લીધો ને? નવો લીધો, 4 દી થયા. નવો છોડ્યો છે iPhone 16 Pro Max 256. વાહ, 512 લેવો તો 256 માં આપણું હાલી જાય એમ છે ભાઈ, આપણે કોઈ ડેટા ક્લિયર કરી નાખી કાઈમાં. વાહ, બહુ મસ્ત મોબાઈલ છે, બરાબર. આપણે જાજુ કંઈ કેવું નથી ભરતને. મસ્ત મોબાઈલ છે ને, કાઢી લે. મારથી મેં લઈ લીધી ક્લિપ. હા, લઈ લીધી. હાથ બાથ ને બધું ભાંગી ગયા, નિયત ઘર જાલીને બેહો ને થોડાક દી ભાઈ, તોય આડા આવો. ક્યાં યાર, પણ શું કરે, અમે બાઇક વાળા રહ્યા, એકચ્યુઅલી બાઇકમાંથી પડી જાય. અમારી પાસે થાર નંબરે યાર. ભરત પેલા છે ને આપણે ફ્રૂટીનું વિતરણ કરી નાખી, પછી છે ને થારની આપણે ચક્કર મારવાની છે આ હેલીપેડની અંદર, કારણ કે મને બહુ આવડતી નથી. આપણે થાર જ શીખવી છે, થાર જ શીખવી એટલે એમ ચાલતો આખો મેં. આ છે આપણે ઝોપડપટ્ટી આવી ગયા મિત્રો, બરોબર. ત્યાં શું છે, જારીઓની વેચે કે શું કરે? બનાવે છે, એવું કરે છે. મસ્ત
ઠીક વાંધો નહીં રાડ નાખ એટલે બધા છોકરા આવી જાય ઇન્ટરવ્યુ લેશું આપણે ચાલો જોતા ધીમે ધીમે અહીં જે ગાડી નીચે ઉતરા ભેગા જો છોકરા જોતા દોડીને આવે એ ભાઈ અમને આપો એ ભાઈ અમને આપો લાઈનમાં ઊભી જાવ લાઈનમાં આ કૂતરું આવી ગયું લેવા ખરા આ રીતના વિતરણ કરવા આવ્યો હોય ને એટલે થકવી દે લોકો કેમ કે હે ને બે વખત આવે પાછા આપણે ચહેરા તો ઓળખી ના હાકી કે આ બીજી વખત આવ્યો કે નહીં ભાઈ થોડીક સીટ આમ કરી દે એટલે બેસી જાઉં અંબો આજ गड्डी तुम्हारा भाई आकेगा चलाएगा नहीं आकेगा हाँ आकने के लिए हम हेलीपैड आ गए देखो भाई चलानी नहीं आती आंख नहीं आती है देखो भाई जान धीमे से राउंड लेना ये इंडिया है घर में घुस के मारेगा હમણાં યાર ઇન્ડિયા પાકિસ્તાન નું યુદ્ધ હાલે યાર ખરેખરમાં ચિંતા તો છે ને સોલ્જર ને જે રિયલ હીરો છે આર્મી વાળા એ લોકોના ઘરનાઓને અને એ લોકોને ચિંતા હોય બાકી બહારનાઓને મતલબ અંદર જે લોકો આમ સેફથી હોય ને એને ઘણાને મજાક લાગતી હોય પણ ખરેખરમાં હું મજાકના વેમાં એ લોકોને કંઈ એટલે કંઈ નથી કહેતો પણ આપણે એની દિલથી રિસ્પેક્ટ કરીએ છીએ આપણે આવી ગયા હેલીપેડે અને હવે અત્યારે આપણે ગાડી આંકવાની છે બરાબર તો ભરત હવે તું ઉતરી જા મને ખબર તાર પાસે થાર છે પણ થારમાં પછી થાર પડે કે ના પડે ઓલો ઠાર આવે પડે ને તો વાંધો નહીં એ બધું ભાઈ થાર બધે પડે એટલે તું તાર રીતના એમ ના કહી લે આ હું હતું એ ખબર નહીં પણ લોજિક વિનાની વાતો કરવાની મને આદત છે જો મિત્રો આ છે કંઈક હેલીપેડ નો એજ તમને દેખાઈ રહ્યો હશે અને આ ભાઈ ઉતરી ગયો નીચે હાલો ચડી જાઓ ભાઈ હાલો ઓહો સ્ટેરિંગ આગળ બેઠો ભાઈ રેડી અહીંયા મારા પગ તો બહુ જબરા ઘરના અહીંયા ભૂટકી જાય મારે આને છે ને પેલા તો આમ કરવું જોઈએ હા એ વધારે થઈ ગયું તો ચાલો ભાઈ લગન પહેલા સુમિતભાઈ ચડી ગયા છે ઘોડે એટલે થારમાં બેઠા થાર થોડો કે ઘોડાથી ઓછી કહેવાય હાલો જવા દો આમ આવડે ને તમને ગાડી કે નથી આવડતી ઈ કે થાર થોડી કે ઓલ ઘોડા એ પણ આને પેલા આમ કરવાનું હોય હા એને નીચે પેલા બ્રેક ઉપર પગ રાખ ઓકે પછી નીચે કરી દે પછી આને નીચે કરી દે હા એમ ના થાય ઊંચું ખેંચું પછી નીચે મારી દેવાનું હવે અહીંયા ને બટન છે હા એ દબાવીને દબાવ પછી હાવ નીચે જવા દે હાવ નીચે હા રેડી મેલ દે બ્રેક હવે બ્રેક મૂકું એટલે જાય ને કે ધીમે ધીમે મૂકવાની કે ધીમે ઓ વાહ એટલે આ તો હાલતી થઈ ગઈ ગાડી થઈ ગઈ ને હા ગધડી ની એ હા તો પછી એમ મજા આવે કા આ એમ બહુ છે પણ કેજો નહીં હાલો મને આવડી ગઈ મિત્રો થાર આવડી ગઈ વાહ સુમિત ચાવડો વાહ હા એમ પોર હાવ જરી પોર હાવ જરાક મીઠી મારું એટલે હું છે કે ભાઈ હા એને એમ થાય કે મને આવડે ઓલું દેખાવું જોઈએ બોનેટ ને આમ થાર આખું એમ લાગુ અરે હા થાર જો આ મિત્રો થાર જ છે અને ભાઈ લોગો બોગો ની દેખાડ દીજો લોગો આ લોગો લઈ લે હા રેડી હા રેડી એટલે હું લાગુ જોઈએ સીન સપાટામાં કઈ ઘટવું ના જોઈએ આપણે હવાબાજી જ કરવાની છે હા બરાબર હા ભરત ને જેમ બરાબર મિત્રો મેં હવાબાજી કીધી કીરી કમેન્ટ કરજો અને હવાબાજી કરું તો ખોટી ના હોય સાચી જ હોય આપણે સાચી જ હોય એમ નથી કહેતો પણ કેમ મેં કોઈ બીજાને ફોર્ચ્યુન માં બેન હવાબાજી કીધી મેં કહી દીધો અત્યારે થારમાં મેં આપણે તો હવાબાજી કીધી મારી ખોદ ની રોસ્ટ કરતો ને એવી હવાબાજી કરું આ હું ભરતા ધર્મમાં શીખું ના પાડે ભાઈ હાકો હવાબાજી કરી તો સ્ટોરી વ્યૂ વધે આપો મૂંગે મોઢે હાકો કોઈ ના પાડે તમને હાઈ સુધી હાઈકા રાખો ભલે ડીઝલ ની ટાંકી ખાલી થઈ જાય ઓહો ભાઈ જો હવાબાજી પાછો દેખાડો કરી લીધો ભાઈ મારા પાસે પૈસો ફૂલ હે સાલા આમ કરી પાછો દેખાડો મને ખબર હે તાર વ્યૂ એટલે જ આવે એ આ બધું છતું નતું કરવાનું યાર હાલો હાકો હવે એક રાઉન્ડ માર લઉં કા એક રાઉન્ડ માર લ્યો પછી નકર પછી બીજા રાઉન્ડ માર્યો 500 રૂપિયા અલગથી લાગશે એવું ના હોય હા મફત ગધડી આવી આ નથી પેલા કે હું મફતમાં બેહાડી પછી એમ કરીને ડીઝલ ને આથી લે કે મફત એટલે બધું કે આમાં ડીઝલ ના ભરે કામ ડીઝલ તો ભરે અને હપ્તો ના હોય મહિના તને પેટમાં ના ભરે હું કે ભાઈ ને શીખાણું ભાઈ ને શેર સકર તો દીધી એમ શેર રાઉન્ડ તો દીધા એના પૈસા લીએ 500 રૂપિયા લે ચાર આવાજ ભાઈ માં દીધી ભાઈ ના હિસાબે ઓલો ના ઓલો ખબર કે આવા ખદડાઓને મારે હું કેવું બાજુ બેહવાળા જ ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય હા એમ આજો હાલો હા સિનેમેટિક લઈ લે વાહ નાઈસ વેરી નાઈસ મજા આવે આમ ગોળાઈ વારવાની બીજાની થાર હોય ને બીજાનું ડીઝલ હોય એટલે મજા આવે બીજાનું હોય તો મજા આવે બીજાના પૈસે જ મન ભયો કરવાનો એ ના આવે મજાક કરું બીજાના પૈસે નન ભયો કોઈ દી ના કરું એમ કરી મેં ભરતાનું કર નાખ્યું એક ચક્કર વધારે મારી લીધી જો હવે આ એક ચક્કરમાં 500 રૂપિયા ડીઝલ જોઈ જાય તું હે હા 500
કેરી હવે બીજી ચક્કરમાં 600 નું હવે 600 નું હા બીજી ચક્કરમાં 600 નું કઈ રીત ને એમાં 100 રૂપિયા જ વહીતા 500 ના વહીતા ઈ તો મેલ ભાઈ હું વાગતો થાર મને ખબર હોય કે તારી હિસાબ હે તારો હિસાબ હા, મારો હિસાબ. સારું હાલ પૈસા દઉં ને ઈ ના લેજો ને પછી લોકોને એમ થાય હાચ જ લીધા ભલે આપણે આમ એમ કહેવાનું કે મજાક કરી પૈસા દઉં ઈ ના લેજે મારી વેલ્યુ કર આને બ્લોગ કહેવાય આને પહેલા તો તમે મિત્રો કમેન્ટ કરો બ્લોગ છે કે શું છે આ એક ઇન્ફોર્મેશન ટાઈપ વિડિયો છે બસ જેમાંથી તમને કંઈક શીખવા મળે એવો વિડિયો છે વાહ થ્રુ રાખી થઈ ગયો તો અહીંયા આજ હે થ્રુ રાખી ઓલો ઇન્ફોર્મેશન હાલો અહીં રાખી દઉં કા ભાઈ કેમેરામેન બિચારો કોઈનો તડકાનો ઊભો હોય અરે તો મિત્રો આપણે બથુડીની થાર રાખી લીધી બહુ એટલે બહુ બધી મજા આવી અને ભરત થેન્ક યુ યાર તે મને કાર રાખવા દીધી પૈસા દેવા જોઈએ ડીઝલ ગઈતું એને હજી તો ઉડાડવાનો હોવાનું ડીઝલ બીજાના પૈસે જ નંદભાઈઓ કરવો હોય ઘણા એવા હોય ખરેખરમાં એટલે હું મજાક કરું હું બીજાના પૈસે કોઈ દી નંદભાઈઓ ના કરું પણ મજાક કરું ભલે મેં ભરતાનું કરી નાખ્યું એ વાત અલગ છે દ્વારકામાં મેં છે ને બપોર કરી નાખ્યું અને ભાઈ તડકો એટલો પડે ને કે વાત જવા દો ને ભૂખે લાગી છે તો મેં કીધું હાલો પેલા આપણે જાતા આવી આ કઈ હોટલ હોય ખબર નથી પણ પ્રસાદ લખલ છે રેસ્ટોરન્ટ ઓકે તો એમાં આપણે જમતા આવી હોટલમાં બેસીતા ગયા હે પણ હવે ઓર્ડર શું દેવો ને એ કંઈ ખબર નથી પડતી જા ભાઈ ઓર્ડર દઈએ શું દઉં ઈંડા સાલા બદનામ તો તે જ કહી રહ્યો મને ઈંડા ખાય મિત્રો આ ઈંડા ખાય એવું અમે ખાતા નથી તો ઈંડા ખાતો જ મારે ભેગો રહેતો નહીં એ છે ને આપણે છે ને સિમ્પલ જીરા રાઈસ દાલ ફ્રાય ખાવાવાળા માણસ છે આ લોકોએ કંઈક પંજાબી મેગું છે કયું મેગું એ ખબર નહીં પણ ખાઈ લઉં ઝાપટી લઉં પછી તમને મળું અમે છે ને ખાવાનું પતાવી લીધું સેવા બેવા બધી કરી લીધી અને હવે આપણે ઘરે જવાનું છે પણ ઈ પેલા જીરી ભરતને હેડીનો રસ પાઈ દઉં વથુડી તારે હેડીનો રસ પીવો જ છે કા ઠંડો પીવો કે મોરો પીવો ગરમ પીવો કે ખાંડ નાખીને પીવો કે ભૂકી નાખીને પીવો કે ચટણી નાખીને પીવો કે લાઈનમાં ઉભા એ જાજુ નહીં મેં એવું કઈ વિચાર્યું નતું તું જોઈ કર એટલે લાઈનમાં જ ને રહો ભાઈ એક વિરોધ કોઈ ના દઈ શકે ઈ સાચું લાઈન ટુ લાઈન આવે ભાઈ વસ્તુ ઠીક એવું છે વાંધો નહીં સારું હાલો લાઈનમાં ઉભા ઉભા શેરડીનો રસ પી લઉં લાઈન તો હે નહીં દેખાતી છે નહીં મને ભાઈ નથી ભાઈ ગાયબ થઈ ભાઈ ગયો આપણે ત્રણ જણ હે ને ભાઈ પાણી લેવા ગયો હા કા પેલા તને દે મને દે પછી હું દે કા હું દે મને દે પછી તને દે એવું સાચું છે લાઈન ટુ લાઈન આવે યાર સમજ્યા હે ને ભરત સમજદાર તા હે હાર વાળો પી લઈ